નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાજપ દ્વારા વોર્ડ નંબર 15માં ઉમેદવારો સાથે આજે ભવ્ય અને ઉર્જાસભર પ્રચાર ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમેદવાર જ્યોતિબેન પંડ્યા, નયનાબેન શાહ, અજય રબારી અને ઋષભ કામદાર અને તેમની સાથે તેમના જનસમર્થકો અને ભાજપના કાર્યકરો દ્વારા આ રેલીમાં સફળ આયોજન કરી જોડાયા હતા. આ રેલીની શરૂઆત સમર્પણ પાર્કથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ધરતી ટેનામેન્ટ, મનોરથ, ગાયત્રીનગર, રામદેવનગર, શ્રીજી ઓરા, શ્રીજી વિલા અને આ પ્રભાત ફેરની પૃષ્ટિ ફ્લેટ ખાતે પૂર્ણાહુતિ પામી હતી. આ રેલીમાં ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં જનસમર્થકો જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સિઝન છે, એક પર્વ છે, ઉત્સવ છે. જેમ આપણા ઉત્સવ આવતા એમ આ રાષ્ટ્રીય ઉત્સવ છે અને દરેક લોકો જોડાય, પોતાના જે હક છે એ લોકો ફરજ પોતાની પૂરી કરે અને હક માટે દાવેદાર બને. એવા લોકોની બસ બધાને એક વિનંતી કરવા જઈએ છે કે તમે લોકો તમારો મતદાનનો ઉપયોગ કરો. મતદાન એ કદાચ બ્લડ ડોનેશનથી પણ બહુ જ ખૂબ મહાન છે. જો વ્યક્તિ સારી ચૂંટશે, જનતા જાગૃત હશે તો યોગ્ય વ્યક્તિ મળશે અને 5 વર્ષ એ લોકો માટે આરામથી જીવન નીકળી શકે. સરકારની લાખો યોજનાઓ છે, પણ સુશિક્ષિત જો યુવકો નથી હોતા કે કેન્ડિડેટ્સ નથી હોતા તો એ જનતા સુધી એનો લાભ નથી પહોંચાડી શકતા. તો બસ અપીલ છે કે ભારતીય જનતા પાર્ટી, માનનીય નરેન્દ્રભાઈ મોદીએ મૂકેલી હજારો સ્કીમ જે દરેક સમુદાયને ખૂબ ઉપર લાવવા માટેના વિચારો સાથેની મૂકેલી છે, તો એનો લાભ દરેક લોકો લે. એના માટે ભાજપને મતદાન કરવું ખૂબ જરૂરી છે. અમારી સાથે 4 ઉમેદવાર છે અને જનતાનો સંપૂર્ણ સહયોગ અમને અત્યારે દેખાઈ રહ્યો છે. ઘરના દરેક વ્યક્તિઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે. જીત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 15 આજે અમે બપોરે સમર્પણ સોસાયટીથી અમારા શ્રી ગણેશ કર્યા છે અને આજે અમે સમર્પણ સોસાયટી, ધરતી, કોટિયાદ, મનોરથ, ગાયત્રી, શ્રીજી ઓરડા, શ્રીજી, આ બધી સોસાયટીઓ અમે આજે કવર કરવાના છે. અમને બધા તો ઓળખે જ છે, પણ અમારે લોકોના વચ્ચે જવું પડે. મોદી સાહેબે જે વિકાસ કર્યો છે એ વિકાસની ગાથા અમે જન સુધી પહોંચાડીએ છીએ અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમે બહુમતીથી જીતવાના છે. જીતની આશા તો તમે જોઈ રહ્યા છો કે જીત તો અમારી નિશ્ચિત છે, પણ અમારે પબ્લિકને ખાલી અમારે મોઢું બતાવવા જવું છે કે ભાઈ નહીં, અમે તમારી પાસે આવ્યા છે. 5 વર્ષ અમે જે વચનો આપ્યા છે એ વચનોને અમે હવે જે બાકી છે એને પૂરા કરીએ. આજે અમે અહીંયા સમર્પણમાં અહીંયા આગળ ચૂંટણી પ્રચારમાં અહીંયા આવ્યા છે. તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગળના રહેવાસી અમારું સ્વાગત કરી રહ્યા છે. એટલે જીત અહીંયા જ દેખાઈ રહી છે કે જે નિશ્ચિત છે. અમે પ્રચારમાં આવ્યા છે કે વિજય સરઘસ કાઢ્યું છે. જો અમને તમે દેખી રહ્યા છો શું છે શું નહીં. આજે ફેરણી માટે અમે લોકો સમર્પણ સોસાયટી, રામદેવનગરના વિસ્તારમાં, બાપુ ચકાત નાકા પાસેના વિસ્તારની અંદર નીકળ્યા છે અને જંગી જંગમેદની અમારા સ્વાગતમાં હાજર હતી અને લોકોના તરફથી જે પ્રતિસાદ અમને મળી રહ્યો છે એ જોતા એવું લાગે છે કે ભાજપની પેનલને આ વખતે આ લોકોએ જંગી બહુમતી જીતાડવા માટેનું મન બનાવી લીધું છે. મને એવું લાગે છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે મને 21 વર્ષની પ્રેક્ટિસ થઈ. આમાં ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 12 વર્ષથી બૂથના વાલી, બૂથના પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, વોર્ડના પ્રમુખ તરીકેની જવાબદારી પાર્ટીએ આપી હતી અને એ શિસ્તસ્થ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આ એક નવી જવાબદારી જ્યારે મને પાર્ટીએ આપી છે ત્યારે હું આ જવાબદારીને શિરોમાન્ય રાખી અને મારા વિસ્તારની જનતાના તમામ કાર્યો પૂર્ણ થાય અને એમની સુખાકારી માટે મારાથી જે પણ થઈ શકશે એ મારી પેનલને સાથે રાખી અને બધાને કહીશ કે આપણે આપણા વિસ્તારની અંદર સારા કાર્યો કરવાના છે અને લોકચાહનાની અંદર લોકોને જે પણ ઈચ્છા હોય એ પ્રમાણેના કામગીરીને આપણે આગળ વધારીશું. ભારત માતા કી જય. આજની અમારી આ સમર્પણ સોસાયટીમાં જ્યારે ફેરણીની શરૂઆત કરી છે તો આખું સમર્પણ સોસાયટીના બધા જ જનતા બહાર ઊભી હતી અને અમને વેલકમ કર્યું અને અમારી આરતી ઉતારીને એ લોકોએ અમારું સ્વાગત કર્યું છે અને અમે આજે વિજય બનીને આવ્યા હોય એ રીતનો એ લોકોનો પ્રેમ ભાવ હતો. તો એ જોઈને હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. વોર્ડ નંબર 15માં 4 કમળ ખીલશે ને ખીલશે.